વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા દરમિયાન ઊભા થયેલા પ્રશ્નોને લઈને આજરોજ વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકી અને વિનય સોલંકીએ વિદ્યાર્થીઓને વાલીઓને સાથે રાખી યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે રજિસ્ટ્રારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। રજૂઆતમાં જણાવ્યું હતું કે એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના અનેક વિદ્યાર્થીઓ મેરિટમાં હોવા છતાં તેમને પ્રવેશ આપવામાં આવ્યો નથી। આવા તમામ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। રજિસ્ટ્રારે કેટલાક વિદ્યાર્થીઓના ફોર્મની ચકાસણી પણ કરી હતી અને સંબંધિત વિદ્યાર્થીઓને અરજી સાથે જરૂરી દસ્તાવેજો જમા કરાવવા સૂચના આપી હતી। આ ઉપરાંત જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ધોરણ 12માં ઓછામાં ઓછા 45% ગુણ હોવા જરૂરી હોવાનું રજિસ્ટ્રારે સ્પષ્ટ કર્યું હોવાનું રજૂઆતકારોએ જણાવ્યું હતું। વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકીએ જણાવ્યું હતું કે અનેક વિદ્યાર્થીઓને જીકાસ દ્વારા ઓફર લેટર મળ્યા છે તેમજ તેમના નામ મેરિટ લિસ્ટમાં પણ સામેલ છે। તેમ છતાં જો આવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં નહીં આવે તો તે યોગ્ય નહીં ગણાય। આ મુદ્દે યુનિવર્સિટી તંત્ર યોગ્ય નિર્ણય લઈ વિદ્યાર્થીઓને ન્યાય આપે તેવી માંગણી કરવામાં આવી છે। આજરોજ વડોદરાની એમએસ યુનિવર્સિટીની અંદર કોમર્સ ફેકલ્ટીને ધ્યાનમાં રાખીને એક આવેદનપત્ર આપવામાં મૌખિક રજૂઆત કરવામાં આવી છે, જેની અંદર અમારી મુદ્દો એ જ હતો કે જે વિદ્યાર્થી એસસી, એસટી, ઓબીસીમાં આવે છે તેના પર્સેન્ટેજ અહીંયા કે ક્રાઇટેરિયા જીકાસ દ્વારા ડિક્લેર કરવામાં આવેલા છે, પરંતુ ક્યાં ને ક્યાં મેરિટ પણ ત્યાંથી હટાવી દેવામાં આવ્યું છે। અને જ્યારે વાત કરીએ જીકાસ પોર્ટલ કે જેની અંદર તેઓએ રજીસ્ટ્રેશન વિદ્યાર્થીઓએ કર્યું અને જીકાસે કરોડો રૂપિયાની ઉઘરાણી કરી છે, તેમ છતાં એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીએ આ વર્ષે એન્ટ્રન્સ એક્ઝામ લીધી જેની અંદર લાખો રૂપિયાની ઉઘરાણી થઈ છે, પરંતુ અત્યારે વિદ્યાર્થીઓને એવું કહે છે કે ભાઈ તમારું એડમિશન નહીં થઈ શકે બીકોઝ ઓફ યોર 12th પર્સન્ટેજ। તો એની અંદર અમે પ્રશ્ન પૂછીએ છીએ એમએસ યુનિવર્સિટીને કે ભાઈ તમારા લોકોએ પર્સન્ટેજ વાઇઝ જો આ લોકોને એડમિશન એલિજિબિલિટી ના હોય તો તમે લોકો એમએસના રજિસ્ટ્રેશન જે એન્ટ્રન્સ એક્ઝામ છે તેના માટે એલિજિબલ શું કામ ગણો છો? વિદ્યાર્થીઓના પૈસા શું કામ બગાડો છો? તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ એમએસ યુનિવર્સિટી ખાલી પ્રેફરન્સ જીકાસ પર સિલેક્ટ કરેલું હોય તો તેની અંદર વિદ્યાર્થી અહીંયા ગૂંચવણમાં આવશે। તો રજિસ્ટર સરે મને બાંયધરી આપી છે કે જે પણ વિદ્યાર્થીઓ આગળ કેટેગરી વાઇઝ છે તેઓના 45 થી નીચે પણ હશે તેઓને પણ એડમિશન મળવા પાત્ર છે, અને જે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ છે તેઓને 45 ની ઉપર છે તેઓને જ એડમિશન આપવામાં આવશે કોમર્સ ફેકલ્ટીમાં।